મિત્રો, જો માનો ચહેરો તમને પ્રિય છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઇન ધીસ વિડીયો મારું નામ મીનાક્ષી છે. મારી વાત દુઃખથી ભરેલી છે. ભગવાન આ કોઈ નહીં સાથે ના કરે. જો મારી સાથે થઈ હું 40 વર્ષની સ્ત્રી છે. મારા લગ્ન બહુ નાની ઉંમરે થયા હતા અને મારા લગ્નના 8 વર્ષ પછી મારા પતિ મને છોડીને ચાલી ગયા. મારો એક દીક પછી તેનું નામ સચિન છે. લગ્ન પછી જ મારા સાસરે આવી ત્યારે મારા સાસરિયાના ઘરમાં મારા પતિ સિવાય બીજું કોઈ નથ. પર પછી મારા પતિ મને એકલી છોડી ને ચાલ્યા ગયા મારા બકને સહારે. જીવતી હતી સચિન મારો એકમાત્ર પુત્ર. મારા પુત્રને ખૂબ પ્રેમ કરું છું. થોડા વખતમાં માર દીક જુવાન થઈ ગયો અને એની લગ્ન ઉંમર થઈ ગઈ. મેં હવે તેના લગ્ન કરવાનું નક્કી કર્યા અને હું ઘરમાં એકલી હતી. આખા ઘર ભાર મારા માથા પર હતો. તમે મારે તારા લગ્ન કરાવી દેવા પર મારા પુત્ર ઈચ્છા ઘણી વિચિત્ર તે મૂંગી છોકરી સાથે લગ્ન કરવા માંગે, પરંતુ અશક્ય છે. મારો પુત્ર સુંદર મહેનતી અને સાદો છોકરો. મારા પુનિયા જીત કંટા ગઈ હતી. જરેપ તેને કહેતી કે મેં તારા લગ્ન માટે છોકરી શોધી છે અને તે ખૂબ સુંદર છે. તો તે કહેતો કે મારે સુંદર છોકરી નથી જોતી, મારે એક મંગી છોકરી. જો મંગી છોકરીને મારી પત્ની બનાવવા માંગ. મને લાગે કદાચ મારો દક મારી સાથે મજાક કરી રહ્યોની વાત પર ધ્યાન ના આપ. મને એક છોકરી ગમતી હતી, પરંતુ જ્યારે મેં તેને તે છોકરી તસવીર બતાતો તેને કહું, માં આ છોકરી મૂંગી છની વાત સાને હમ ખૂબ હસી અને બોલી, નહીં દીરા, આ છોકરી ખૂબ સુંદર છે. તેનો અવાજ તો બિલકુલ કોયલ જેવો થી. મારો પુત્ર ગુસ્સે થયો અને ગુસ્સામાં બોલ્યો, મારો ને તમારો સમય બળો નહીં. જ્યારે મેં કહું કે માત્ર એક મંગી છોકરી સાથે જ લગ્ન કરવા તો પછી તમારી વાત કેમ નથી માનતા? હવે મને આઘાત લાગ્યો કે મારો પુત્ર જ કહે તે સાચ. મારા પુત્ર ઈચ્છા હતી કે તે મંગી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે. મેં કહે, સચિન શા બાત છે? તને મંગી પત્ની કેમ જોએ? તે કહેવા લાગ્યો, માં મારે તો લગ્ન કરવા નથી છોકરી. જી વિશ બધું જાણ છે. એકવાર તેઓ બોલવા શરૂ કરે પછી કોઈ તેને ચૂપ કરી શકત નથી. મારા જીવન શાંતિને વેવા માંગતો નથી. પહેલી વાર તો લગ્ન કરવા નથી માંગતો, પણ તારી ખુશી માટે લગ્ન કરવા તૈયાર છે. પર મારે માત્ર એક મંગી પત્ની જોએ છે. હવે એક અજીબ પરેશાનીમાં રાયેલી હતી, કારણ કે સચિનને ખૂબ સારી તે હતી. તે શરૂઆત સરસ અને સાદ મિજાજ છોક હતો. તે હંમેશા ઊંડા વિચારોમાં મગન રહેતો, પોતાના કામકાજમાં ધ્યાન રાખતો અને ક્યારેક બિનજરૂરી મજાક કરતો નહીં. તટ હવે મને ખાતરી હતી તે મજાક નથી કરતે. કહેતો તે બધું પથ્થરની લકીર હોત. મેં સચિન ધરાતું કહેતો, હા તારા માટે ઓછી બોલતી છોકરી શોધી લો. તો તે કહેવા લાગ્યો, માં મંગી છોકરી સાથે લગ્ન કરવા મેં શું નુકસાન છે? મંગી છોકરી માનવ નથી. મેં દરા એવ નથી, પર તને ખબર છે જો મેં આ કર્યા તો લોકો અરા બને મજાક ઉડાવ કે છોકરા માં કઈ વસ્તુ કમી હતી જત મેં તેના માટે મંગી છોકરી પસંદ કરી. તેને કહું, માં મને આજ સુધી લોકોની વાતથી કોઈ ફરક પડ નથી. લોકો કહે છે ની મને પરવા નથી. જો લગ્ન કરીશ તો મંગી છોકરી સાથે લગ્ન કરીશ. હવે મેં સચિન સામહાર સ્વીકારી લી હતી. હવે મુદ્દો હતો કે મારે તેના માટે મંગી છોકરી ક્યાં શોધ. સચિનના નિર્ણય રાજી તો થઈ ગઈ હતી, પર હવે મને ચિંતાતી હતી કે મારે શકરવ અને આવી મંગી છોકરી ક્યાંથી મળેતી હતી કે મારી વહેલી તકે મારા ઘરે આ. કારણ કે મારો એક દક હતો. મારી સામતેન ઘર બસાવવા માંગતી હતી, કારણ કે હવે હમ બીમાર રહેવા લાગી હતી. મારા ઘરકામ પર થત નત. સચિન મારા લગ્ન પછી 1 સાલે પેદા થઈ ગયો. સચિન 7 વર્ષના હતો જ્યારે તેના પિતા અવસાન થયા. તે નાનો અને કિલ્લા મને કહત કે માર બીજી વાર લગ્ન કર લેવા, પરંતુ સચિન મેં ક્યારે પગલભર નથી દરે. માપના બાળકોને ખૂબ પ્રેમ કરે અને મારા પુત્રને ખૂબ પ્રેમ કરતી હતી. સચિન સાથે લો પ્રેમ કરતી કે મેં તેના માટે મારી ખુશીઓ બલિદાન આપી. મેં વિચાર હત કે જો મારા બીજા પતિ મારા પુત્રને પોતામાંની શખ્સ નહીં તો મેં ફરી થરે લગ્ન ન કર્યાથી મેં તેના ભરી દુનિયામાં એકલો છેર. મેં મારા ઘર વાતાવરણ ખૂબ મૈત્રીપૂર્ણ રાખતી હતી કે સચિન અને હું મિત્રો બનીને સાથે રહી. અમારી દરે એક વસ્તુ એક બીજા સાથ શેર કરી, પરંતુ હું આમાં કરવામાં નિષ્ફળ ગઈ. ખબર નહીં કેમ સચિન બસ ખોવાલો રહેતો. શરૂઆતમાં મને લાગ કે તે બાગ પિતાની ગેરહાજરી જ્યારે તે મોટો થયો ત્યારે તે પોતાની તે ઠીક થઈ જશ, પરંતુ આપ માડી નાકામી સાબિત થઈ. સચિન સુધરને બદલે પતામાં વધુ જવા લાગ પર તે હાલત જોને વિચાર લાગી કે તેને છોકરી સાથે પવી કે જ ખૂબ હસમુખી અને ખુશખુશાલ હર્ષજત અમારા બને સાસુ સમય પસાર થઈ.
જશ પર મારી આ ઈચ્છા પર સચિન પર પાણી ફેર દઉં. હંમેશાની જેમ આ વખતે પર મેં સચિનને ઈચ્છા પર માથું નમાવ. હવે હમ સચિન માટે મૂંગી છોકરી શોવામાં વ્યસ્ત હતી, પર મને ખબર ના હતી કે મંગી છોકરી શોધ એટલી મુશ્કેલ હશ. મેં આસપાસના ઘણા લોકો સાથે વાત કરી કે મૂંગી છોકરી ના સંબંધ માટે મને કહમ. અરે મંગી છોકરી સાથે મારા દિરાન સપર મારી સમસ્યા એ હતી કે કોઈ મારી વાતને ગંભીરતાથી લેત નત કોઈને મૂંગી છોકરી ન કહેતી તો તે કહેતા, અરે છોડો મંગી છોકરીને. અને હું તસવીર છોકરી એમ પાસ અને કોઈ કહેત કે તમારા પુત્રાના લગ્ન આ છોકરી સાથે કરી દો. તે 4 ભાઈઓ એક બહેન બહુ ધનવાન. તે ઘણ દહેજ લાવ મને હવે ચિંતા થવા લાગી હતી મારા કંટ્રોલમાં હવે કશું નત. મેં બહુ મુશ્કેલ ત ઘર કામપું કરીએ અને પછ થોડા સમય માટે મારા પડોશમાં રહેતી મારી એક મિત્રના ઘરે જાને બેઠી. થોડી વાર મેં તેને દરવાજે એક ભીખ માંગતી સ્ત્રી આવી. તે મહિલા ઘણા વર્ષોથી અમારા વિસ્તારમાં ભીખ માંગાતી હતી. તે મારા ઘરે પાતી હતી અને થોડા સમય પછી તે તેના ઘરની અંદર અને ખાવા માંગ લાગી. મારી સામજોને તે બોલી, થાય દીદી તું બહુ પરેશાન લાગે અને મને ત્યારે કોઈ એવી વ્યક્તિ જરૂર હતી જ માર દુઃખ સાબ અને સમજ. મેં તેને એક દરે બાજુ ગુમુશ્ક સામન કરી રહી મારા પુત્રના લગ્ન કરવા માંગ વૃદ્ધાવસ્થા પર મારા પર અને ઘરકામ પર થ અને આખો દિવસ ઘરે એકલા રવાં કંટા ગઈ અને મારો દીક જીદ કરીને બેઠો છે કે જો તે લગ્ન કર તો તે મંગી છોકરી સાથે લગ્ન કર. મને સમત નથી કે હવે તેના સંબંધ માટે મૂંગી છોકરી ક્યાં થ. શોધ મહિલા કે દીદી એમ તમને એક વાત કહા. મેં કે હા. તેને કહે બહેન મને ખબર નથી ક્યાં સાચ છે કે ફક્ત તમારી સમસ્યાને ધ્યાનમાં રાખીને કચ્છ. જો તમને મારા શબ્દ ખોટા લાગે તો કૃપા કરી મારી નાદાની સમજને મને માફ કરજો. મેં કહેશ થયે તું કહેવા માંગે તેને કહું બહેન મારી એક પુત્રી છે અને તે મંગી છે અને નાની ઉંમર પજોતની સાથે લગ્ન કરાવવા માંગતા હો તો ખુશીથી તમને મારી પુત્રી હાથ સ્ત્રીને વાત સાને ઊંડા વિચાર મેં ડૂબી ગઈ. મારા ચહેરા તરફ જોને તેને મારી સામ હાથ જોડને કા બહેન મને માફ કરો લું કને તે મારી બાત સાબ વિનાથ ચાલી ગઈ. પર આખો દિવસ તે ભીખ માંગતી સ્ત્રી વિશે વિચારતી રહી. કોઈ નિર્ણય લેવા સક્ષમ નથી. તમે વાત સચિન સામ રખવાન વિચાર અને વિચાર કે તે જેમ કહે હવે હમ તેમ કરી. સાજે જ સચિન કામ પર પાછો આવ્યો ત્યારે મેં કહે સચિન મારે તારી સાથે વાત કરવી. તેને કજી માં મને કહો તશ કવા માંગો જ. મેં કહેરે મંગી છોકરી જોઈ છે ને પણ મને એલું કે અમીર હોય કે ગરીબ ભનેલી હોય કે અભન મારી વાત સા સચિન ના ચહેરા પર સ્મિત આવી ગયે. તેને કહમાં મારે એક મંગી છોકરી જોઈ અટલ મારા માટે ગણછા. જો તે ગરીબ પરિવાર બની જાતો મારા માટે અનથ મોટું કોઈ બીજું સારું નથી. મેં કહા સચિન એક ભીખ માંગતી સ્ત્રી આપણા વિસ્તારમાં આવે ને આજ મેં તેને કહું કે હમ મારા પુત્ર માટે છોકરી શોધી રહી છથી. તેને મનેની પુત્રીના સંબંધ માટે કે જ્યારે મેં તેને કોઈ જવાબ નયો ત્યારે તે નિરાશ થને ચાલી. હકીકતમાં મને ચિંતા હતી કે હું મારા એકમાત્ર પુત્રના લગ્ન એક ભિખારીને પુત્રી સાથે કે તે કરી શક. પર પછી મેં વિચાર કે તને એકવાર પૂછી જો તને કોઈ વાદ ના હોય તો ની દીકરીને મારી વહ બનાવી મારી વાત સાને સચિન તક કે માં તમારે ક્ષણેની સાથે જાવ હતા અને તે છોકરીને હાથમાં પૈસા દને પાછા મારે. હજુ થોડા દિવસો રાહ જોવી પડ. કાલે તો ગમે ત્યારે આવે ત્યારે તની સાથે છોકરી જોવા ચાલી જા. મેં આક સચિન તારે નિર્ણય ખૂબ સમજી વિચારીને લે પડપચ થ. મને ફરિયાદ કરતો નહીં કે મેં તારા માટે જો છોકરી પસંદ કરી તે ભિખારી દીકરી. મને લાગે કે તેને સ્વચ્છતા વિષય પર બહુ ખબર પર નહીં પડતી. સચિને કહેજો તો મને તેને દીકરી તરીકે રાખો તો તે સમય જતાં બધું શીખ લે. એમ કે સજન હાથ ધોવા ચાલ્યો ગયો અને હમ વિચારી રહી હતી કે તે ભિખારી પુત્રી સાથે લગ્ન કરવા સમમ થઈ ગયો. પછી આખો દિવસ પસાર થયો અને બીજો દિવસ આવ્યો. મને લાગે સમય સાથે સચિન બેચની વધ રહી. તેને મને લું કહત કે જો આજ તે મહિલા માવા આવે તો તું તેને ઘરે રોને મને બોલાવી લે. તે ગરીબ લોકો જ ને લગ્ન માટે કોઈ તૈયારી કરવી ન જોઈ. થપ તેને મંદિરમાં લજ જશ અને મંદિરમાં લગ્ન કરીશ. મેં માથું હલાવ ભલે ગમે તે હોય. હવે મને લાગે કક તો ખોટું. પહેલાં તો મારો દીક લગ્ન માટે સમમ ન હતો અને હવે તેલી બતામાં હતો કે સમજી તી મેં હજુ સુધી છોકરીને જોઈ નથી અને હવે તેને લગ્ન માટે એવો હો બારો મચાદ હતો કે મને કંઈ સમજા તનત પછ મેં આખો દિવસ તે સ્ત્રીની આવવાની રાહ પર આજ તે આને મેં આખો દિવસ તે નિરાહ જોતા પસાર કર્યો. સચિન રાત્રે ઓફિસ પાછો આવ્યો ત્યારે તેને મને પૂછમાતા તે છોકરીને જોઈ આવ્યા અને લગ્ન નક્કી કરી લી. મેં કહેના દીરા આજ તે મહિલા નથી આવી. કોણ જાનેની તબિયત બગડી ગઈ.
હર્ષ આસાને સચિન ખૂબ ગુસ્સે થઈ ગયો અને કહા કાલેતની આવવાની રાહ જોજો અને જ્યારે તે મહિલા આવે ત્યારે ની સાથે જજો એમ કરીને તે સે ગયો. બીજા દિવસે નાસ્તા તૈયાર કરી અને સચિન રાહ જોઈ રહી હતી ਇਸ માટે સવારે વહેલો ઉઠ તો પછી અમે બંનેમાં દીક સાથે નાસ્તા કરતા. મેં લંબા સમય સુધી સચિનની રાહ જોઈ પણ તેના આવ્યો પછી સચિન ના રૂમમાં ગઈ અને તેને 1-2 વાર અવાજ કર્યો તો તે ઉઠીને બેસી ગયો. મેં કહું ધીરા જલ્દી ઉઠ તારે મોડ થઈ રાજ તો સચિન કહેવા લાગ્યો માં ઓફિસ નહીં જા તે સાને દંગ રહી કારણ કે સચિન ક્યારે કોઈ કારણ વગર રજા લેતો ના. મેં સચિનને કહું જ બાત છે ધીરા તને સારું તો છે ને. તેને કહા બિલકુલ ઠીક છે પર મને આજ ઓફિસ જવાની ઈચ્છા નથી. પછી વહામાં માથું લાવતી નીચે આવી. થોડી વાર પછી સચિન પર મારી પાછ આવ્યો. તે કહેવા લાગ્યો માં તે સ્ત્રી કેટલા આવે અમારા પડોશમાં ભીખ માંગ એવું બની શકે કે તે આવે અને પૂછ વગર જતી રહે અને અમને કંઈ ખબર ના હોઈ ગઈ કાલે પરતે આવી ના હતી ને. પર હવે મને આખી વાત સમજાઈ ગઈ કે આ જ કારણ હત કે સચિન ઓફિસમાં જ આલી. મેં સચિનને કહેતે જ્યારે પાવાની હશ ત્યારે આવશ આટલી બી બિન જરૂરી ચિંતા કરવાની જરૂર નથી સાચકા. તો આજ મને સચિન પર ગુસ્સો આવવા લાગ્યો. તેને ના તો કર્યો અને શાંતિથી ઘરની બહાર નીકળી ગયો અને હું ઘરના કામ કરવા લાગી. બસ બપોર સાંજ થઈ ગઈ હતી પરંતુ સચિન હજુ સુધી ઘરે પરત આવ્યો ના. તેના વિશે ખૂબ ચિંતિત બેઠા બેઠા તેના માટે પ્રાર્થના કરી રહી હતી. અચાનક મેં ઘરના દરવાજે અવાજ સાબ તું ક્યાં છમાં જ મારી સાથ કોને લાવ છમાય પાછળને જોએ તો તે મૂંગી છોકરીમાં સચિન સાથે હતી. મેં ક્યાં સચિન સવારથી તો ક્યાં ગાયબ તો તે એક માન સવાર તે રાહ જોતો હો તો પરતે આવી ગઈ. તેને ઝડપ ઘરેલ આયોજિત વ્યસ્ત ન હોય તો અમે તમની સાથે તેના ઘરે જાય અને આજન દિવસના શુભ થા લગ્ન આજ તક મેં પંડિતજી સાથે પણ વાત કરી લી હતી. તેને કહા આજ ખૂબ શુભ દિવસ મારા પુત્રના ચહેરા તરફ જોતી રહી વ સમજી શકતી નથી કે માર શું કરું. સચિન આગળ આને મારો હાથ પકડી લીધો. મેં તેને ઇશારો કર્યો કે તે પહેલાં મારી સાથ મારા રૂમમાં આવ્યો ત્યારે મેં કહા સચિન પલા છોકરી ઝોલે ખબર નથી કે તે તારે લાયક છે કે નહીં. જો મને સંબંધ પસંદ આવ્યો તો આપને પંડિતજી પાસે શુભ મુહૂર્ત મેળવીને લગ્ન નક્કી કરી લે. સચિને જોર શોર નામા માથું હલાવ. તેને કહે કોઈ પ્રશ્ન નથી. ઉઠ તો માં મેં નક્કી કર્યા છે કે આજ લગ્ન કરીશ અને એની છોકરી સાથે જ કરીશ તો ઉઠો ને માર સાથ આવો. અમારી પાસે બસ સમય નથી ને જોતી જ રહી. મેં કહેશું તારો અંતિમ નિર્ણય છે સચિન. હા માં માથું હલાવ અને કહે કે માં મારો અંતિમ અને સાચો નિર્ણય અને તેન જ પરિણામ આવે તે સહન કરવા તૈયાર છે. ટેન્શન ન લો તમને કંઈ માટે દોષ નહીં આપ. હવે મારા પુત્ર સામે લાચાર હતી. તટ રૂમ માત બહાર આવી ત્યાં તે મહિલા બેઠી જ મારા ઘર નિરીક્ષણ કરી રહી હતી અને અમે તે મહિલા સાથે કારમાં ગયા. રસ્તો ઘણો લાંબો હતો જ ગંદકીના ડગલા હતા. અમારી જાતને કોવા લાગી કે મેં સચિનના સંબંધ વિશે કેમ જાણ કરી આલું લાંબ અંતર કાપીને અતે જગ્યા પછી આ જ ઘણી ઝૂપ પયો હતી. ત્યાંને રાત્રે એક ઝૂપ અડપટી મજબાર ખોતી ભળલી હતી. પછી તે સ્ત્રીની દીકરીને બોલાવી કહું તું ક્યાં છ મંજુ અહીંયા. થોડી વાર પછી તે છોકરી અમારી સામાતે છોકરી એટલી સુંદર હતી કે તેને જોને લાગ કે તે કોઈ પરી જ. તેને કા બહેના મારી દીકરી મંજુ છમંગી છે જરે મેં મંજુને જોઈ રે મને લાગ કે તેને મારી વા બનાને સાથે લજા. મેં પલી સ્ત્રીને કહું મને તમારી દીકરી પસંદ. મેં સચિન સામ જોયાને કહે છોકરી ઠીક છે. સચિન પહા પાડી પછતાઈ એમ કે આ બધા નજીના મંદિરે ગયા અને તેના લગ્ન કરાવ. ખુશીના કારણ સચિન ના તમામ ગરીબ લોને મીઠાઈ બને. ખૂબ સાદગીથી મારા પુત્ર ની દુલ્હનને ઘરે લઈ આવી. મંજુ ખૂબ સારને સુંદર છોકરી હતી પણ તેના કપડાં પહેરવા અંદાજ ખૂબ ખરાબ હતો કે પછ એમ કે તે અમારા રને લાયક નથી. લું નહીં સચિન પાસે તેના માટે થોડા કપડાં મંગાયા અને લાલ રંગન લહેંગો પણ મંગાયો અને પછ મેં તેને યોગ્ય રીતે સ્નાન કરવા અને શેમ્પૂ તેના વાર 2-3 વાર ધોવા કહા જત બદ ગંદકી નીકજા અને વારમાં થોડી ચમકા તે માથું હલાવ અને સ્નાન કરવા ગઈ. આધા કલાક પછી જ તે બાથરૂમમાં બહાર આવી ત્યારે તે સંપૂર્ણપણે અલગ હતી. તે ટલી સુંદર દેખતી હતી કે તેને જોતી રહી. મેં હસીને તેને કહી દીધા અમારા ઘરને ખૂબ સાફ સુથ રાખવામાં આવે. તારા પતિને પણ સ્વચ્છતા ખૂબ ગમે તે તારે હંમેશા સ્વચ્છ રવ જોએ. તેને ફરી પાડી પછ વિચાર લાગી કે જોતે વાત કરતી હો તો મને કેટલ સારું હો. પછ સચિનના રૂમમાં મંજુને છોડ્યા અને હવે મારા મગજમાં ઘણ ટેન્શન દૂર થઈ ગયે. મારા દીરા લગ્ન કરી લી હતા
અને તે આપની ઈચ્છા મુજબ છોકરી સાથે મને થયે હવે મરી જાય તો પણ મને બહુ તકલીફ નથી, કારણ કે હવે મેં મારી ફરજ પૂરી કરી જ મારા પલંગ પર ગઈ. ત્યાં આજની વાત મારા મગજમાં ફરતી હતી કે સચિન કેમ કર્યા પહેલાં તો તે લગ્ન કરવા તૈયાર ના તો, અને પછી કહે કે આ છોકરી સાથે લગ્ન કરવા મને સમજા નથી કે આ છોકશ કહે અને તે જ કરવા માંગે અને જ કરી રહ્યો. આમ વિચારતી સહી ગઈ અને સવારે મેં મારી મને પુત્ર માટે ના તો તૈયાર કર્યો ને રૂમમાં પહોંચ્યા. સચિન ખૂબ ખુશ દેખતો જરે મારી વહ ખૂબ શરમાતી હતી. મેં મંજુના માથા પર હાથ મૂક અને કહી દીધા, હું તારી માન છું તો મને તારી માં સમજ મારાતા શર્માવાણી જરૂર નથી તો તેને માથું હલાવ અને હર રૂમ બહેરા થોડી વાર પછી સચિન નાસ્તાના વાસનો લે બહાર આવો. મેં કહે સચિન દીરા તને તારી પત્ની કેવી લાગી તો હસતા હસતા તેને કહું, માં મને જેવી છોકરી જોતી હતી મંજુ બિલકુલ એવી થોડી ના સમજ છે, પર હવે તમારે તેની પરવરિશ કરવાની છે. મેં કહું હા કેમ નહીં તને બધું સખડા. સચિનની વાત સાંભને મેં રાહત અનુભવી. મારો દીક ખુશ હતો તો મને લાગ કે મને દુનિયાની બધ ખુશીઓમાં ગઈ. સચિન ઘરની બહાર નિકેત મંજુ મારી પાસે આવી. તેને મારા હાથ વાસોલી અને તેને છોડી દેવાન ઇશારો કરતા કહે કે વાસ મેં કના દરા અત્યારે નહીં, પહેલાં તો ઘરમાં તને આરામ કરાવી પછી તારી પાસે મીઠું બનાવ પછી તે કામ કરતી. તને એક મીઠું બનાવતા આવડે તારા પતિને તો ખીર ખૂબ પસંદ ને ઉદાસી થા નામાં માથું હલાવતા કોઈ ધોની તને બધું શક દિવસ આમ જ થતો ગયો. પર જરે રાત પડી રા મારા દરા કહું માં આજ હું અને મંજુ ટેરેસ પર સૂઈ ગઈ. કાલે પણ મને આખી રાત રૂમમાં ખૂબ ગરમી લાગી. સચિનની વાત સાને મને આશ્ચર્ય થાય, કારણ કે હવામાન તો સારું હતટલી ગરમી ન હતી, પર રૂમમાં સૂવા લાગી હતી. રાત્રે જાગ પછી મારા રૂમ પંખ બંધ કરી દેતી હતી, કારણ કે મને વધુને વધુ ઠંડી લાગતી. પરંતુ મેં સચિનને વાત ન કારણ કે મને લાગ કે કદાચ પતિ પત્નીને પ્રાઇવેસી જોતી હતી અને તે ટેરેસ પર જવાન બનકા રહ્યો. પછી તે બને ઉપર ગયા અને રૂમમાં સૂઈ ગઈ. સવેરે જરે મંજુ નીચે આવી રહ તે ખૂબ થાકે દેખતી કાલે તો બહુ સરસથી મેં મંજુના હાથ પકડી ને કહું, દિરાશ બાત છ તું મને થોડી થકેલી લાગે છ, શું તને છત પર ઠંડી લાગી રહી હતી? મંજુ મને ઇશારા થા કહેવા લાગી રે સચિન તેને હલાવીને કહે કે તું આટલી વહેલી સવારે કેમ વાત કરે ચલ રૂમમાં જા અને હાથમાં ધોને બહાર આજે. તેને મારો હાથ છોડ્યો અને રૂમમાં ચાલી ગઈ. મને સચિનનો અંદાજ સારો ન લાગ્યો, પર માથું ન માવી ના તો તૈયાર કરવા લાગી ના તો કરીને જ્યારે સચિનના રૂમ નજીક પહોંચી તો મને સચિનના અવાજ સંભળા. તે ગુસ્સામાં બોલી રહ્યો હતો. તેને કહે મંજુ એક વાત યાદ રાખ, આપના પતિ પત્ની વચ્ચે જે કઈ પછાતે આપ વચ્ચે રવ જોઈએ તને ક્યારે ઇજાજત નહીં આપ કે તું આપ અંગત બાબત મારી માં કે તારી માને કહે પછ એવ ના વિચારી કે જો ઘરની બહાર જા તો મને ખબર નહીં પડે કે તે મારી મનિષ્ક જો મને એવ કઈ ખબર પડ તો તને છૂટા છેડા દ. સચિન વાત સાને દંગ રહી ગઈ. થોડી બર પછ રૂમમાં પ્રવેશ. સચિન મારી સામસા નોર્મલ હતો, પર તેન વર્તન હજી અંજુ તરફ પર સારું હાથને નાતો કરતા જોઈ બહાર આવીને વિચાર લાગી કે મને ખબર નથી કે સચિનના ઉછલમાં મેં ક્યાં ભૂલ કરી. થોડા દિવસ પછી મંજુ ઘરના કામો કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને તે ખીર કેમ બનાવી તે શીવા માંગતી હતી. આ વખતે મેં બના પાડી નહીં અને તેને મારી સાથે રસોડા મેં હમ બને સાથે કામ કરતા હતા. પછી મેં મારી વના ચહેરા પર ખૂબ ધ્યાન થ જોએ તેન ચહેરો સુકાઈ ગલો દેખાતો હતો. આંખોને નીચે કારા ઘેરા હતા જ કદાચ રાત્રે જાગવાના કારણે થયા હતા. તેન ચહેરો સફેદ થઈ ગયો હતો. મારા ઘરમાં બધું ખાવા પવાન હત, કોઈ ચની કમી નથી, પર મારા ઘરે આવ્યા પછી મંજુ ઘણી નબી પડી ગઈ હતી. તની તબિયત જુપર પટ્ટીમાં સારી હતી. જની મા તેને ભીખ માંગીને ખાવા ખડા, પરંતુ તે તેના બાળકો પેટ તો ભરતી હતી. સચિન પર ઓફિસ ગયો હતો. મેં વિચાર કે મંજુને પૂછ તને ઘરમાં કોઈ વસ્તુ કમી છે અને તે માટે ચિંતિત મેં કદરા તું પેટ ભણે ભોજન નથી કરતી, અથવા મને લાગે કે કદાચ તને મારા હાથન ભોજન પસંદ નથી. તેને ઝડપથ નામાં માથું હલાવવા તેનો અર્થ એમ હતો કે પેટ ભણે જમતા સરસ વાનગી બનાવ. મેં કતો પછ તું કેમ કમજોર બની રહી છે જરે તારીમાં મને પૂછ કે મારી દીકરી આટલી નબી કેમ થઈ ગઈ તો તેને જવાબ આપી તો મંજુ આંખમાં અચાનક આંસુ આવી ગયા. તે મને ઇશારા થક કે તે સચિન થ ખૂબ ડરેની વાત સાને ખૂબ પરેશાન થ. મેં કહેતા સચિન થ કેમ ડરે તેરી સાથે કરી અને તે રવા લાગી. તે મને રે લાગને રહી હતી તે બાકી હાલત સહન કરી શકતી નથી. મેં કહે મંજુ ખુલીને કેશ બાત છ. સચિનના કાન ખેંચી
તો તેને મારી સામે હાથ જોડને મને સમજાવવા શરૂ કર્યા કે તો સચિનને વાત ન કરતા નહીં તો તે મારી સાથે ખરાબ વર્તન કર. મેં તેને કહું if કંઈ નહીં થાય પછી મેં મારી પાસે બધ પૂછપરછ ન કરીને ના તો મંજુ મને કંઈક સાજે જ્યારે સચિન ઘરે આવ્યો રે તેને બંને પર નજર રાખી રહી હતી. તે હવે રોજ છત પર જવાન મારી પાસે બહાના કરતા કે નીચે ગરમી છે. અરે છત પર સચ અને સવારે જ્યારે મંજુ નીચે હતી ત્યારે એની હાલત ખરાબ હતી. તે મને ઇશારાથી કંઈ કહેવા માંગતી પર મારો દીક તેને ચૂપ કરી દેતો. મને શંકા થવા લાગી કારણ કે મારી વની હાલત દિવસે ને દિવસે ખરાબતી જાણતી હતી કે તેમ વચ્ચે એક ખોટ હત મેં નક્કી કર હત કે આજ રહસ્ય જાણીને રહી પછ જ્યારે રાત પડી રે સચિન અને મંજુ ટેરેસ પર ગયા અનેશ કરું વિચારમાં બેઠી હતી. આંખ નિર્ણય પર આવી કે મારે છત પર જાને મારી આંખે જો જોએ ક્યાં મામલો ઘૂંટને દર્દી હોત મેં ભારી મુશ્કેલી થા સીડ ચવાની શરૂઆત કરી જ એક પગલું ભને ટેરેસ પર પહોંચી. ત્યાં મારી સામન દૃશ્ય જોને દંગ રહી ગઈ. મેં જોએ કે એક મોટું ગવર્તુર હજ્જની આસપાસ આગ સરકતી હતી અને મંજુ વર્તુર અંદર બેઠી મંજુ ખૂબ ડરી રહી હતી. જ્યારે સચિન સર્કલ બહાર ઊભો રણે એક વાંચી રહ્યો વિચિત્ર ભાષા હતી જે મને અગા સાપ પણ હતી. જમ આગળ વધી ગઈ અને મેં જોઈ કે મંજુને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ થઈ રહી હતી. એવ લાગત હત કે તેના છેલ્લા શ્વાસલ રહી અને મેં મંજુને સ્થિતિમાં જ બચાવવા પ્રયાસ શરૂ કર્યો. થોડી વાર પછી સચિન મારી સામે જોએ તે તરચીસો પાડવા લાગ્યો. સચિન બોલવા લાગ્યો માં પાછ જાઓ મંજુ નજી ના જાઉં તેને નજી જવાની કોશિશ ન કરો નહીંતર મારી આટલી રાત મહેનત બગડી. જશ મને સમજાત નત કે તો કઈ મહેનત વાત કરી રહ્યો મેં કહું સચિન મંજુ મરી જશે તો સચિન કહેવા લાગ્યો માં જો મંજુ બચી જશે તો હું મરી જા આ સાબને મારું હૃદય ધજી ઉઠ. સચિનને કહું મેં મારી આખી યુવાની કારા જાદુના પુસ્તકો વાંચવા માં વેતામાં હવે ત જુઓ કે શક્તિશાળી બની જા ઈચ્છકે એ બન કે બધા મનુષ્ય પર મારું રાજ હોય કામયાબી સુધી પહોંચી ગયો. મારું કામ તો બગાડ નહીં મેં તે માટે મંગી છોકરી સાથે લગ્ન કર્યા છે જે તે તમને ન શક્ય કે શકરી રહ્યો પર મને ખબર નથી તમને કે તે ખબર પડી અને ત આયા સચિનના શબ્દ સાને સદબદ બનીને ત્યાં જ ઊભી રહી. મારી સામ મંજુ છેલા શ્વાસ લઈ રહી હતી અને ડરી રહી હતી. મેં દીવા અવાજ સચિનને કે દરા મંજુ મરી જશ તેને કે માન તને તારા દીરાની ચિંતા છે ક્યાં મૂંગી છોકરી નહીં ચિંતા છે મંજુ મરી જશ તો તારો દીક વધુ શક્તિશાળી બનશે. પર જો તો મંજુને બચાવ પ્રયત્ન કરો તો હું મરી જાતે તાકત જ મેં વર્ષોથી સંચિત કરી જ તે મારો અંદરથ નાશ કર. પર હવે હમ બધું સમજી ગઈ હતી. મારે મંજુ અને સચિન વચ્ચે પસંદગી કરવાની મારા માટે ઘણો ખરાબ સમય હતો. જો મંજુને બચાવ તો તે મરી જશ તે નિર્દોષ હતી માસૂમ હતી એમાં તેન કોઈ દોષ નહોતો. હવે મારે નક્કી કરવાન હત કે સાચ છો આ સમય મારામાં આટલી હિંમત કેવી તે આવી કે મને ખબર ના પડી. મેં મારી ગોદ ઉજાડવાનું નક્કી કરી. મેં સચિનની વાત ન સાબ અને સર્કલ તરફ દોડી અને મંજુને સર્કલને બહાર લગાઈ. મંજુ ખૂબ પીડામાં જમીન પર પડી તડપી રહી હતી. જ્યારે સચિન તેના હાથે તેનગું ખૂબ જોરથી પકડી રાખ કોઈ જાને તેન ગળ દબા રહી હત. મેં મંજુને સંભાળી સચિન માટે કંઈ કરી શક તે પહેલાં તે મૃત્યુ પામ અને જમીન પર પડી ગયો હતો. તે એક જ ક્ષણમાં મારા પર વિનાશ આવી ગયો. મારો યુવાન પુત્ર જ મારી નજર સામ મૃત્યુ પામ્ય તે મારી વૃદ્ધાવસ્થાનો સહારો હતો જ હવે મરી ગયો હતો. જોરથી રડવા લાગી. મેં તમામ સબૂતો પોતાની જગ્યા પર હટાવી કારણ કે મારા પુત્રને બે ઇજ્જતી સાથ દુનિયા માથવિદ આપવા માંગતી નથી. મેં બધાને કહું હત કે મારા પુત્રના હૃદય રોગના લાત મૃત્યુ થાય. લોકો તેના અવસાન પર ખૂબ દુઃખી હતા. મારા પુત્રના આત્માને શાંતિ મળે તે માટે મેં ઘરે પ્રાર્થના કરી. મંજુ રાત દિવસ રતીને સચિનની આત્માને શાંતિ આપે તે બી પ્રાર્થના કરતી. મેં મંજુને અનુમતિ આપી હતી કે તે પોતા જીવન તે ઈચ્છા રીતે જીવી શકે. મેં મંજુને કહું કે જો તેને સારો સંબંધ મળે તો લગ્ન કરી શકે. અત્યારે તે મારી સાથે રહેવા માંગતી હતી. દરેકને વિચારીને દુઃખીતી હતી કે મને ખબર નથી કે મારા પુત્રને ઉપર માફી મશકે નહીં. આજ મેં મારું દુઃખ તમારી સાથે શેર કરીએ. કૃપા કરીને મારા પુત્ર માટે પ્રાર્થના કરવી પડે. મને ખબર છે કે મારા દીરા મોટી ભૂલ કરી. અમે ઘરે સાથે રહી. મંજુ મારું ખૂબ ધ્યાન રાખે પરંતુ મારા પુત્રની યાદો હજુ પણ મને સતાવે. અને જો તમને મારી સ્ટોરી પસંદ આવી હો